વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરવાની છે. આજે આગળના લેક્ચરની અંદર મેં તમને ઘણી બધી સમજણ આપેલી હતી અને ખાસ નાની નાની બાબતો ઉપર મેં તમને કીધેલું હતું કે ભાઈ આ બાબતો છે બધી ઉપર તમારે ખાસ કાળજી લેવાની છે, ધ્યાન આપવાનું છે. બરાબર? કેવી રીતે પોટેન્શિયલ આપેલો હોય તો શું કરવાનું છે, તમારે આ નાની નાની બાબતો ઉપર તમારે કાર્ય કરવાનું છે. બરાબર? ફરી પાછું એક વખત તમને રિપીટ કરાવી દો કે તમારે કઈ બાબતોની કાળજી લેવાની છે, શું છે તો શું કરવાનું છે. બરાબર? કાલના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરતા હતા એ લેક્ચરની અંદર જે ધ્યાન રાખવાની જે બાબતો છે એ તમને કહી દઉં. ફરી પાછું કહું છું કે તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય, બરોબર, તો તમારે શું કરવાનું કે ભાઈ એનોડ તરીકે કોણ વર્તે, કેથોડ તરીકે કોણ વર્તે, તો તમારે શું કરવાનું કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તે કેથોડ તરીકે વર્તે અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એ એનોડ તરીકે વર્તન કરે. આ બાબતની યાદ રાખવાની વાત કરી હતી મેં તમને. બરોબર? પણ ધ્યાન રાખવાનું કે એ પોટેન્શિયલનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલનું હોવું જોઈએ, નહીં કે ઓક્સિડેશન પોટેન્શિયલનું. અને રિડક્શન પોટેન્શિયલનું વેલ્યુ છે એ ખબર કેમ પડે? જો કે સપોઝ તમને આવું આપેલું હોય કે E0 Ag પ્લસ થી Ag ઇક્વલ ટુ 0.80 વોલ્ટ, તો આ રિડક્શન છે Ag પ્લસ થી Ag. હવે આટલી તમને ખબર પડે, રેડોક્સ પ્રક્રિયા તમે ભણી ગયા છો તો તમને ખબર પડે કે Ag પ્લસ થી Ag થયું એટલે 0.80 વોલ્ટ, એટલે આ રિડક્શન પોટેન્શિયલ છે. પણ કદાચ તમને આવું પણ આપેલું, તમને જો આવું કરે E0 Zn થી Zn2 પ્લસ ઇક્વલ ટુ 0.76 વોલ્ટ. હવે તમને એમ કે ભાઈ નીચે આપેલા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યને આધારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. શું ગણવાનું કે તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનું કે બેનો E0 સેલ કેટલો થાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ મીન્સ વોટ? બરાબર? E0 સેલ. તો શું કરીએ આપણે? તો કે ભાઈ E0 કેથોડ માઇનસ E0 એનોડ. પણ ભૂલ વિદ્યાર્થીઓ ક્યાં ખાય? જોવાનું ખાસ અહીંયા છે કે આ રિડક્શન પોટેન્શિયલ છે, જ્યારે આ કેવો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તમારે પહેલા શું કરવાનું? આને રિડક્શનમાં ફેરવી નાખવાનું અને Zn2 પ્લસ થી Zn અહીં આગળ લખી નાખવાનું માઇનસ. કારણ મેં તમને સમજાવ્યું હતું કે E0 રિડક્શન ઇક્વલ ટુ માઇનસ E0 ઓક્સિડેશન, કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય સમાન હોય છે, પરંતુ ચિહ્ન છે એ કેવા હોય છે? એના જુદા જુદા હોય છે. આ બાબતની ખાસ તમારે કાળજી લેવાની થાય છે. બરોબર? અથવા તો તમે આવું પણ કહી શકો કે E0 ઓક્સિડેશન ઇક્વલ ટુ માઇનસ E0 રિડક્શન. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે કે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કે રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો એ સમાન હોય, પરંતુ નિશાની જે આવે, ચિહ્ન જે આવે, બરોબર છે, એ વિરુદ્ધ હોય. એટલે આવું પૂછેલું હોય ત્યારે હંમેશા આવું પછી જોવાનું કે જેનું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે, તો સીધું આમ કરો કે 0.80 માઇનસ એનોડનું માઇનસ, માઇનસ ઓફ માઇનસ પ્લસ 0.76. હવે વસ્તુ મોટી નથી અહીંથી કાંઈ. તમને આ બધી વસ્તુઓ છે એકદમ કોમન સિમ્પલ છે, સામાન્ય વસ્તુઓ તમને આપવામાં આવેલી છે. એટલે અહીંથી આ કઈ નાની મોટી બાબતો કઈ છે નહીં. બરોબર? પછી અથવા તો એવું કે ભાઈ તમને આ આપેલા છે તેના આધારે કોષની રચના કરો કે કોષનું સાંકેતિક નિરૂપણ કરો. આમાં પણ તમને મને ઉલટું આપેલું હોય આવી રીતે કે Zn થી Zn2 પ્લસ ને 0.76 વોલ્ટ. તો આમાં તમને એમ કે બે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યને આધારે કોષનું સાંકેતિક નિરૂપણ કરો. તો આમાં તમારે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો શું કરવું? તો કે એનોડ તરીકે કોણ વર્તે અને કેથોડ તરીકે કોણ વર્તે? પોટેન્શિયલને ચેન્જ કરી દેવાનું, રિડક્શન પોટેન્શિયલ લેવાનું. બરોબર છે? રિડક્શન પોટેન્શિયલ લ્યો એટલે એનોડ તરીકે ઓછું હોય તો પહેલા આ લખવાનો. એનોડ તરીકે હોય એટલે પહેલા આવે કોણ આવે? એનોડ. એટલે એનોડ પ્રમાણે લખવાનું. તો કેમ લખવાનું? તો કે Zn સોલિડ થી લીટી Zn2 પ્લસ એક્વિયસ 1 મોલર. યાદ રાખજો, પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો એની સાંદ્રતા હંમેશા 1 મોલર હોય. ફરી પાછું કહું છું, પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો એની સાંદ્રતા હંમેશા 1 મોલર હોય, કારણ કે સાંદ્રતા 1 મોલર છે એને પ્રમાણિત સાંદ્રતા કહેવાય છે. મેં તમને આની પહેલા પણ વ્યાખ્યા આપી હતી કે વિદ્યુત રાસાયણિક કોષ છે એ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે કહેવાય કે ગેલ્વેનિક કોષ ક્યારે એને કહીએ છીએ કે જ્યારે એ દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન તાપમાન હોય, જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એનું દબાણ એ 1 બાર હોય. બરોબર? આ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે જ એને પ્રમાણિત કોષ કહેવાય. નહીતર એને પ્રમાણિત કોષ કહેવાય નહીં. એ પછી અર્ધકોષ હોય તો પ્રમાણિત અર્ધકોષ કહેવાય અને પૂર્ણ કોષ હોય તો એને પ્રમાણિત કોષ કહેવાય. બરાબર?
તો Zn થી Zn2 પ્લસ એક્વિયસ 1 મોલર ક્ષાર ક્ષેત્ર જનરલી હશે જ દરેકની અંદર, બરોબર. આ તમારે રાખવાનું જ, પૂછવાનું છે જ નહીં. હા, એ કીધું કે ક્ષાર ક્ષેત્ર નથી તો તમારે 2 લીટા નહીં કરવાના, ક્ષાર ક્ષેત્ર ન હોય તો એક જ લીટો કરવાનો, ક્ષાર ક્ષેત્ર હોય તો 2 લીટા કરવાના, બરોબર. ક્ષાર ક્ષેત્ર પછી તો કે હવે આવે કેથોડ વાળી વાત, તો અહીંયા લખવાનું, બરોબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા એક જ છે, એટલે હંમેશા લખવાના તમારે 2 જ, કે 2Ag પ્લસ એક્વિયસ 1 મોલર થી 2Ag સોલિડ. યાદ રાખવાનું, મેં તમને આની પહેલા પણ કીધેલું હતું કે જેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં ગુમાવે એટલા ઇલેક્ટ્રોન રિડક્શનની અંદર મેળવે. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. આવું આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર અવારનવાર અભ્યાસ કરેલો છે. એટલે આવી નાની નાની બાબતો છે, એની ભૂલ કરવાની નથી. તમને આમાં ક્યાંયથી મોટો પ્રશ્ન ન પૂછાય, પણ આમાં તમને MCQ છે એ નાના નાના પૂછે, અથવા તો આવું પૂછેલું, આવું આપેલું હોય તમને, કે આવું આપેલું તો પણ એમ કે આની અંદર થતી રેડોક્સ પ્રક્રિયા લખો. કઈ પ્રક્રિયા લખવાનું, કે આની ઉપરથી તમને રેડોક્સ પ્રક્રિયા લખવાનું પણ કે, તો આની ઉપરથી રેડોક્સ પ્રક્રિયા લખવાનું કે તો આપણને ખબર પડે, કે આના ઉપરથી કે તો પણ ખબર પડે. રેડોક્સ પ્રક્રિયા શું થાય, તો કે Zn વત્તા 2Ag પ્લસ થી Zn2 પ્લસ પ્લસ 2Ag, આ થઈ ગઈ તમારી રેડોક્સ પ્રક્રિયા. આની ઉપરથી કે તો પણ ખબર પડે કે Zn થી Zn2 પ્લસ આ ઓક્સિડેશન ને 2Ag પ્લસ થી Ag, આ રિડક્શન. રેડોક્સ પ્રક્રિયા હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે એની સમાન જ હોવી જોઈએ, એ ચેન્જ હોવી જોઈએ નહીં, બરાબર. તો આ જે નાની બાબતો છે આને તમારે કાળજીમાં લેવાની છે, બરોબર. અથવા તો ઘણા બધા મૂલ્યો આપ્યા હોય ને ઘણા બધા મૂલ્યોને આધારે તમને એવું કે આને રિડક્શન કરતાના ચડતા ક્રમમાં ગોઠવો ને ઓક્સિડેશન કરતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, ને આવું પણ તમને પૂછવામાં આવે તો પણ એ વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. કોઈ પણ પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય, માનો કે તમને એવું કીધેલું હોય કે E0 Mg2 પ્લસ થી Mg ઇક્વલ ટુ -2.37 વોલ્ટ, બરોબર. અને બીજો આની સાથે માનો કોઈ પણ બીજો આપેલો, માનો કે E0 તમને આપવામાં આવે, મને બહુ મોટા ભાગના પાસે યાદ નથી, જે જનરલી આવતા હોય એ જનરલી વાળા છે એ બધા યાદ હોય. માનો કે આવું છે કે Fe3 પ્લસ થી Fe2 પ્લસ 0.77 વોલ્ટ, લગભગ 77 છે કાં તો 78 છે, એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો, બરોબર. હવે આના આધાર ઉપર તમને લખવાનું કીધું કે આના ઉપરથી તમે આનો કોસ પોટેન્શિયલ ગણવાનું કે તો પણ ખબર પડે. 2 રિડક્શન પોટેન્શિયલ છે, ઓક્સિડેશન નથી. જો 3 પ્લસ થી 2 પ્લસ થાય છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે તો 2 વધે અહીં, બરોબર છે. આ પણ રિડક્શન છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ ઘણી વખત એ લોકો એવું કરે, કાં તો 2 ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દે પછી કે આનો E0 સેલ ગણો. આપણે સીધું જોઈએ નહીં. ખાસ બાબત આ જોવાની છે કે તમને આપેલા રિડક્શન, તમને આપેલું મૂલ્ય એ રિડક્શન પોટેન્શિયલનું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલનું છે. આ મૂલ્ય નક્કી કર્યા પછી જ, બરોબર, જોયા પછી જ તમારે આ E0 સેલ ગણવાનો છે. આ નાના પ્રશ્નની અંદર, MCQ ની અંદર અવારનવાર આ લોકો પૂછે છે અને વિદ્યાર્થીઓ ભૂલ ખાય છે, બરોબર. આ બહુ અગત્યની બાબત છે કે એક ઓક્સિડેશન આપ્યું ને એક રિડક્શન આપ્યું. પહેલું હંમેશા આપે નહીં, પહેલું તમને રિડક્શન આપી દે, આપણે નજર સીધી કહી હોય હલો રિડક્શન છે, બીજું તો કે નજર આપણે લગભગ ન ફેરવી. એટલે બહુ આ બાબતની કાળજી તમારે ચોક્કસપૂર્વક અથવા તો ચોકસાઈપૂર્વક તમારે રાખવાની છે. હવે આ 2 મૂલ્ય આપ્યા છે, આના ઉપર તમને એમ છે કે આનો E0 સેલ ગણો. હવે તમને કદાચ ગણતા આવડશે એવી આશા રાખું કે ભાઈ E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. કારણ કે આવી એક્સરસાઇઝ તમને આપેલ નથી એટલા માટે હું તમને વેલ્યુ આપીને તમને સમજાવું છું. કેથોડ માઇનસ એનોડ સ્પષ્ટ તમને દેખાય છે, 0.77 માઇનસ પ્લસ હલા કરી દો. આ કેથોડ તરીકે વર્તે, આ એનોડ તરીકે વર્તે. ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક પ્રશ્ન થાય. શું પ્રશ્ન થાય કે સર અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે -2.37 છે, તો અહીંયા તો એક જ ગુમાવે, 2 વડે ગુણીએ તો કે નહીં. એ જે વેલ્યુ છે એ વેલ્યુ એની પ્રમાણિત છે. એ તમારે વેલ્યુમાં 2 વડે ગુણવાનું કે 2 વડે ભાંગવાનું કે એવું કંઈ કરવાનું નથી. માનો કે અહીંયા જ છે તો અહીંયા Ag પ્લસ થી Ag ની વેલ્યુ આપી છે, 1 ઇલેક્ટ્રોન માટેની આપી છે, અહીંયા 2 ઇલેક્ટ્રોનની આપી છે, તો તમારે એ વેલ્યુ યાર કોઈ 2 વડે ગુણવાની કે એવું કાંઈ નથી કરવાનું. જે આપેલી છે ઓલરેડી પુટ આઉટ કરવાની છે. હા, ધ્યાન એક જ આપવાનું છે કે ઓક્સિડેશન છે કે રિડક્શન વેલ્યુ છે. આપણે રિડક્શન વેલ્યુ તમારે ધ્યાનમાં લેવાની છે. ઓક્સિડેશન આપીએ તો બેને કન્વર્ટ કરી નાખવાની. ઊંધું સૂત્ર પાકું નહીં કરવાનું, પાકું એક જ કરવાનું. આને ઊંધું ઉલટાવતું જવાનું. ઓલું 2 મગજમાં રાખશો ને એટલે ક્યારેક લોચો થશે. અને તમે જે ઉલટું વિચારેલું હોય, તમારું એક ભૂલ કરી હોય, 4 ઓપ્શન હોય ને 4 ઓપ્શન આ પ્રમાણે એ લોકો સેટ કરેલા આવેલા હોય કે તમે એમને લખો તો જવાબ શું આવે, તમે 2 ફેરવો તો જવાબ શું આવે. એટલે ધ્યાન રાખવાનું ખાસ, એક સાચો જવાબ હોય. તો અહીંયા
કેથોડ માઇનસ એનોડ એટલે કેથોડ થશે આ તમારું 0.77 માઇનસ ઓફ માઇનસ પ્લસ અને 2.37 અહીંયા કરશો સરવાળો, જે મળશે એ તમને મળશે તમારો જવાબ. પણ જો આ બે કોષ ઉપરથી તમને એમ કીધું હોય કે આ બે કોષ ઉપરથી આની પ્રક્રિયા લખવાનું કે સીધું જેમ કે પેલા રેડોક્સ પ્રક્રિયા લખો એવું પણ કહે તમને, તો પણ જો માનો પેલા રેડોક્સ ન આવડતું તો પેલા સાંકેતિક નિરૂપણ કરી જોવાનું આપણે. એવું પણ તમને કે ભાઈ નીચે આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને આધારે કોષનું સાંકેતિક નિરૂપણ કરો. કેવું નિરૂપણ કરવાનું કે સાંકેતિક નિરૂપણ. તો એનોડ તરીકે કોણ ને કેથોડ તરીકે કોણ? તો કે એનોડ તરીકે આ Mg. તો એનોડ છે એટલે ત્યાં હું થાય હંમેશા ઓક્સિડેશન, તો લખવાનું Mg સોલિડ લીટી Mg2+ aqueous 1 મોલર. આ લખાણું ક્ષાર સેતુ મૂકી જ દેવાનું. બરોબર. જો કીધું હોય કે ક્ષાર સેતુ વાપરવામાં નથી આવતો તો જ તમારે ક્ષાર સેતુ ન વપરાય તો સિંગલ લીટી કરવાની, બાકી તમારે સીધી કેટલી લીટી કરી દેવાની? ડબલ લીટી. ડબલ લીટી કરી દીધી પછી તો કે હવે આને લખવાનું, તો કે આનું રિડક્શન થાય છે તો અહીંયા લખવાનું Fe2+ aqueous 1 મોલર થી અહીંયા પાછું લખવાનું Fe3+. આ પણ aqueous 1 મોલર જ છે અહીંયા. હો આયન છે એટલે તમારે aqueous 1 મોલર લખી નાખવાનું, પછી અહીં સોલિડ નથી. બરોબર. દર વખતે સોલિડ હોય એવું કમ્પલસરી નથી. બરાબર. અહીંયા તમને દેખાય છે આ વસ્તુ ની અંદર તમને ચેન્જ થી Mg થી Mg2+, અહીંયા રિડક્શન છે. બરોબર. અહીંયા ઓક્સિડેશન છે Mg માંથી Mg2+, અહીંયા આઈ એમ સોરી ફોર ધેટ, અહીંયા આવશે 3+ અને અહીંયા આવશે 2+. એટલે ઇલેક્ટ્રોનમાં કોઈને રિડક્શન પણ લખવાનું કેટલું તમારે બે બાજુ બે ની સંખ્યા મૂકી દેવાની એટલે ઇક્વલ થઈ જાય તમારી પાસે. બરોબર. ઇલેક્ટ્રોનની સંખ્યામાં ચેન્જ થવાનું સમાન થઈ જાય. કહેવાનો આખો મતલબ એ છે. પછી લખવાનું કે આ પ્રમાણે તમારે લખી શકો છો. બરોબર. આ તમે લખતા આવશે Mg + Fe3+ થી A. કહેવાનો મતલબ આખો એ છે કે તમને આમ કોઈ પણ રીતે પૂછવામાં આવે તો તમને આવડતું હોવું જોઈએ. તમને હેરાન કરવા માટે અવારનવાર ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપી દી. બરોબર. અથવા તો બે ઓક્સિડેશન ના આપે અને પછી E0 સેલ ગણવાનું કે બે રિડક્શન ના આપે પછી E0 સેલ ગણવાનું કે E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. ફરી પાછું કહું છું, E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. E0 રિડક્શન એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. E0 ઓક્સિડેશન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. બરોબર. E એ ઇલેક્ટ્રોડ માટેની વાત કરે છે. વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ એને ઇંગ્લિશમાં શું કહેવાય? બરોબર. ઇલેક્ટ્રોડ. વિદ્યુત ધ્રુવ એને ગુજરાતી. બરોબર. વિદ્યુત ધ્રુવનું અંગ્રેજી ઇલેક્ટ્રોડ, એટલા માટે E આપેલો છે. બરોબર. બીજું કાંઈ નથી આમાં. રિડક્શન એટલે રિડક્શન, E એટલે ઇલેક્ટ્રોડ, વિદ્યુત ધ્રુવ, 0 એટલે પ્રમાણિત. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ અથવા તો રિડક્શન પોટેન્શિયલ એ કહો તો પણ ચાલ. બરોબર. ચાલો હવે ઓકે આગળ વધીએ આપણે. તમને સ્વાધ્યાયની અંદર આવા કંઈક અમુક પ્રશ્ન છે આપવામાં આવેલા છે અને એ સ્વાધ્યાયમાં અંદર આપવામાં આવેલા પ્રશ્નો છે એના આધારે તમને આ જે વસ્તુઓ આપી છે નાની નાની એના આધારે તમને ખ્યાલ પડશે કે શું થાય કે શું ન થાય. આવી જ કંઈક નાની નાની વાતો આપવામાં આવેલી છે. પછી હું તમને સમજાવીશ કે કેવી રીતે આપણે કાર્ય કરવાનું છે. સ્વાધ્યાયની અંદર જઈએ આપણે તો સ્વાધ્યાયમાં 3.2 નંબરનો પ્રશ્ન હું પહેલા લઉં છું. એવું કીધું છે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ આપેલ છે. બરોબર. કોના કોના આપ્યા છે એ સીધું ખાલી આટલું જ આપ્યું છે એણે. જો K + થી K એ આપ્યું છે તમને -2.93 વોલ્ટ. પછી બીજું આપ્યું છે Ag + થી Ag એ આપ્યું છે 0.80 વોલ્ટ. પછી આપ્યું છે Hg2+ થી Hg 0.79 વોલ્ટ. પછી આપ્યું છે
Mg2 પ્લસ 3Mg ઇક્વલ ટુ -2.37 વોલ્ટ અને ત્રીજું છે Cr3 પ્લસ 3Cr -0.74 વોલ્ટ. એવું કહેવામાં આવ્યું છે કે આ ધાતુઓને તેમની રિડક્શન કરતા, હું જનરલી RK એવું દર્શાવું છું. રિડક્શન કરતા શેના વડે દર્શાવું છું? જનરલી લખતી વખતે હું RK, ઓક્સિડેશન કરતા હોય તો ઓકે, બરોબર. રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવું. આ પ્રથમ પ્રશ્ન છે તમારો, બરોબર. આ પ્રકારે પૂછવામાં આવેલો છે. રિડક્શન કરતા, હવે રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થાય એ તમને બહુ ક્લિયર રીતે ખબર હોય. રિડક્શન કરતા એટલે પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. હવે ઓક્સિડેશન થાય તો આ મૂલ્યો આપ્યો છે, એ કોના આપ્યા? તો કે સર મૂલ્યો તમે જુઓ બધાના, K પ્લસ થી K, Ag પ્લસ થી Ag, Hg2 પ્લસ થી Hg, Mg2 પ્લસ થી Mg, Cr3 પ્લસ થી Cr. તો આ દરેક મૂલ્ય તમને જે આપવામાં આવેલા છે, દરેક મૂલ્ય રિડક્શન પોટેન્શિયલના છે, મતલબ રિડક્શન કરવાની વૃત્તિ આપી છે, બરોબર. એ આપેલા છે. તમારે કોના જોઈએ છે? તો કે ઓક્સિડેશનના મૂલ્યો જોઈએ છે. ઓક્સિડેશનના મૂલ્યો તમારે જોઈએ છે એટલે તમારે શું કરવું? તમારે આના કરતાં કેવું ચાલવું પડે? ઉલટું. કયા ક્રમમાં ચાલવાનું છે? કે તમારે ચાલવાનું છે ચડતા ક્રમમાં. કયા ક્રમમાં ચાલવાનું છે તમારે? ચડતા ક્રમમાં. ચડવાનું ક્યાંથી હોય? તો કે નીચેથી. પછી ક્યાં જવાનું? કે નીચેથી તમારે ચાલવાનું હોય, ધીમે 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 કરતા આપણે ઉપર તરફ જવાનું હોય, બરોબર. હવે અહીંયા તમને જે આપવામાં આવેલું છે એ આપવામાં આવેલું છે એના કરતાં તમારે દરેકની અંદર ઉલટા ક્રમ પ્રમાણે ચાલવાનું. કારણ તમને ક્રમ પૂછ્યો છે રિડક્શન કરતાનો. કયો ક્રમ પૂછ્યો છે? રિડક્શન કરતાનો. હવે રિડક્શન કરતા એટલે પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. હવે એ પોતાનું ઓક્સિડેશન થાય તો તમારે જે કિંમત આપેલી છે એ કિંમત જોઈ અને વિચારવાનું છે કે આપણે કેવી રીતે ચાલવાનું છે અને ક્યાંથી ક્યાં જવાનું છે, બરોબર. તો રિડક્શન કરતાનો મતલબ તમને ખબર પડી કે તમારે કેવી રીતે ચાલવાનું. તો આમાંથી જોવાનું સૌથી નાનું કયું? કારણ કે આ તો રિડક્શનની વેલ્યુ છે. આ શું છે? ઓક્સિડેશન. ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. સૌથી વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોની? તો કે જેનું મૂલ્ય ઓછું હોય એની. આ તો તમને ખબર છે. એટલે સૌથી ઓછું કોનું છે? -2.93. માઇનસમાં છે -2.37. આ સૌથી ઓછું કયું? તો કે આ ચડતા ક્રમમાં છે એટલે સૌથી નાનું ગોતવાનું છે. પહેલું મેં લખ્યું અહીંથી K પ્લસ થી K. હાલો આના કરતા પાછું થોડુંક મોટું હોય તો 2.93 પછી લખશું આપણે Mg2 પ્લસ થી Mg. હાલો એના પછી હવે લખશું -0.74. સોરી ફોર ધેટ. એના પછી આપણે લખશું Cr3 પ્લસ થી Cr. એના પછી આપણે લખશું માઇનસ વાળા પતી ગયા, પ્લસ વાળા પછી આવશે Hg2 પ્લસ થી Hg અને ત્યાર પછી લખશું આપણે Ag પ્લસ થી Ag. ઉતરતા ક્રમમાં કીધું તો આના કરતા ઉલટું. શબ્દ અહીંયા જોવાનું રિડક્શન કરતા એટલે પોતાનું શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે જોવાનું કે આ બધા રિડક્શન પોટેન્શિયલ છે તો ઓક્સિડેશન કોનું ઝડપથી થાય? તો કે જેની વેલ્યુ નાની એનું ઓક્સિડેશન ઝડપથી થાય, બરાબર છે. તો આ એના ક્રમ પ્રમાણે આપણે એને ગોઠવી દીધા. ઓકે, ચાલો. ત્યાર પછી સેકન્ડ વન આપણને આપવામાં આવેલું છે. બીજો પ્રશ્ન અહીંથી હું તમને કહું, સ્વાધ્યાયની અંદર 3.1 નીચેની ધાતુઓને તેમના
ક્ષારના દ્રાવણમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. કઈ કઈ ધાતુઓ આપેલી છે તમને? તો એક આપ્યું છે એલ્યુમિનિયમ, બીજું છે કોપર, ત્રીજું છે Fe, પછી છે Mg અને ઝિંક. એક પહેલી વાત તમને કહી દઉં કે તમને ખરેખર આ લોકો આવી રીતે પ્રશ્ન પૂછી ના શકે બોર્ડની એક્ઝામની અંદર. આની જેમ હોય તો ચાલે, કારણ કે તમને કોઈને વેલ્યુ યાદ હશે નહીં, અને હોય યાદ રાખવાની હોય એવું કોઈ કમ્પલસરી છે નહીં. ખાલી ડેનિયલ કોર્સ માટેની યાદ રાખવાની, બાકી કોઈની યાદ રાખવાની તમારે કંઈ એટલી બધી આવશ્યકતા નથી. તો આ દરેકની વેલ્યુ આપી હોય તો તમને ખબર પડશે કોણ કોનું વિસ્થાપન કરશે, કોણ કોનું વિસ્થાપન કરશે. બરોબર? કોણ કોના કરતા મોટું છે વિસ્થાપન કરશે. એટલે આ દરેકમાંથી આપણે હવે કોષ્ટકમાંથી કિંમત છે એ જોવાની છે. એટલે પહેલી મારે આ પ્રમાણે વેલ્યુ બધી જોવી પડશે. કઈ પ્રમાણેની હું તમને કહી દઉં કે આ પ્રમાણે કે E0 Al 3 + Al આની વેલ્યુ કેટલી, પછી E0 Cu2 + Cu આની મને યાદ છે 0.34 વોલ્ટ, પછી E0 Fe2 + Fe આ મને યાદ નથી, પછી E0 Mg2 + Mg -2.37 વોલ્ટ, અને Zn એ આપણે યાદ જ છે E0 Zn2 + Zn -0.76 વોલ્ટ. તમને યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની નથી હો. આ તો મને યાદ છે એટલે મેં લખી દીધી. બરોબર? હવે એલ્યુમિનિયમ માટે આપણે બુકમાંથી જ ગોતવાનું છે, અને બુકમાં આપી છે એલ્યુમિનિયમની વેલ્યુ -1.66. આમાં પછી તમે જોવામાં ભૂલ કરી જાઓ ને તો એ પછી જવાબમાં મેળ નહીં આવે તમારે. -1.66 પછી Mgની તો આપણે લખ્યું ને 2.37 નથી ભાઈ 36 છે, મારી ભૂલ છે એટલી. આઈ એમ સોરી ફોર ધેટ. બાકી જવાબમાં કોઈ ચેન્જ નહીં આવે. અહીંયા આપણે અહીંયા 37 નથી 36 છે. મારા મગજની અંદર એક આંકનો ચેન્જ આવી ગયો મારાથી. આઈ એમ સોરી ફોર ધેટ. એલ્યુમિનિયમ આવી ગયું, પછી Cu છે આપણી પાસે Fe2 + Fe. જો Fe2 + Fe માં જોવાનું છે આપણે, તો એ છે -0.44. જો આ વેલ્યુ ને એ વેલ્યુ બે એક નથી. આ Fe3 + Fe2 માટેની છે, આ Fe2 + Fe માટેની છે, એટલે બે વેલ્યુ જુદી છે, સમાન નથી. એટલે આ બાબતની તમારે ખાલી કાળજી. હવે કોઈની બાકી નથી આપણે લખવાની વેલ્યુ. ઓકે, ચાલો, સરસ. વિસ્થાપનના ચડતા વિસ્થાપન કરતા જે ક્રમ છે એ વિસ્થાપન કરતા ક્રમની અંદર આપણે લખવાની છે આને. બરોબર? કેવી રીતે લખશું એ આપણે જનરલી જોવાનું છે. હવે વિસ્થાપિત કરતા ક્રમમાં એટલે શું? કોણ કોનું વિસ્થાપન કરે? તો કે ભાઈ જે નાનું હોય એ મોટાનું વિસ્થાપન કરે, મોટું એના કરતા મોટું. બસ આ વિસ્થાપનનો ક્રમ કયો તો પણ ખોટું નથી, કારણ કે આ નાનું છે, આ કોઈનું વિસ્થાપન ન કરે. ભાઈ Mg ના બે રાખ્યું હોય તો Mg છે એ પોટેશિયમનું વિસ્થાપન કરી શકે. પછી આ બેને રાખ્યા હોય તો કે ભાઈ તો Cr છે એ Mg વાળું વિસ્થાપન કરે. આ બેને રાખ્યા હોય તો Hg છે એનું વિસ્થાપન કરે. બરોબર? વિસ્થાપન કરવું એટલે એનું સ્થાન બદલવું. તો સૌથી નાનું પહેલા ગોતવાનું. તો સૌથી નાનું કોણ? બરોબર? આપણે કરતા ક્રમમાં કીધું છે. તમે ચડતો ક્રમ ગોઠવો તમારી મજા આવે તો પણ ભલે, ઉતરતો ક્રમ ગોઠવો તો પણ ચાલશે, અને એમને લખી નાખો તો પણ ચાલશે. કોણ કોનું વિસ્થાપન કરશે? ચાલો, સૌથી નાનું તો કે Mg. હાલો, આ પહેલા લખું હું Mg. બરોબર? હવે Mg નું વિસ્થાપન કોણ કરી શકશે? તો કે એના કરતા થોડુંક સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલવાનું છે. Mg પછી આવશે એલ્યુમિનિયમ વેલ્યુ પ્રમાણે. એક વાળો આવી ગયું, પછી -44 ને 76, તો પછી આવશે ઝિંક. ઝિંક પછી આવશે Fe, અને Fe પછી છેલ્લે એક જ બચ્યું. કયું બચ્યું? તો કે Cu. આ તો ધન છે એટલે છેલ્લે એક જ આવશે. આ એનો ક્રમ થઈ ગયો. વિસ્થાપન કરશે એટલે આમ લખો તો પણ ચાલે કે Mg કરતા Al કરતા Zn કરતા Fe ને Fe કરતા Cu. બંને વસ્તુ એક જ છે. પોટેન્શિયલ આપ્યા હતા, અહીંયા પોટેન્શિયલ નહોતા આપ્યા. આપણે જોવા પડે, તમને ટેક્સ્ટ બુકની અંદર આપવા પડે. આપેલા નહોતા પણ આપવા પડે. આપેલા હોય તો જ આપણે ખ્યાલ પડે, નહીતર તમને પણ ન ખ્યાલ પડે, મને પણ ખ્યાલ ના પડે, કારણ કે દરેક વેલ્યુ છે એ મોઢે યાદ હોય નહીં.
બરાબર છે. આ વિસ્થાપન કરવાનો ક્રમ થયો. ધ્યાન ખાસ રાખવાનું છે. ફરી પાછું કહું છું કે તમને આ વેલ્યુ આપી ને એ લોકો એવો ગોટો મારી દે કે એક ઓક્સિડેશનની આપે ને એકાદી રિડક્શનની આપે ને એમ પછી તમે શું કરો, નાના પછી મોટું, નોટા પછી મોટું, સીધું ક્રમમાં ગોઠવી દો. તો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ તમારા માટે મોટી વાત નથી. હવે તમે 12મા ધોરણમાં આવ્યા, બરાબર છે, ચડતા ઉતરતા તમને બહુ આવડે. પણ કહેવાની વાત એ છે કે એક ઓક્સિડેશન પોટેન્શિયલ હોય ને બીજો રિડક્શન પોટેન્શિયલ હોય તો ત્યાં પછી આપણાથી ભૂલ થઈ જાય ને એ ન થવી જોઈએ. આની ખાસ તમારે કાળજી લેવાની છે. MCQ સ્વરૂપે તમને મોસ્ટ ઓફલી જનરલી આ પ્રકારના ક્વેશ્ચન છે એ પૂછવામાં આવતા હોય છે, બરાબર છે. અને સાથે કદાચ હાઇડ્રોજન પોટેન્શિયલ મૂકી દઈએ તો પણ તમને ખ્યાલ પડવો જોઈએ. ઓકે, ચાલો આ સ્વાધ્યાયના પ્રશ્ન 2 જ છે આપણી પાસે અગત્યના અત્યારે. બાકી તો મેં તમને ત્રીજો અને ચોથો કરાવેલો હતો જે કંઈ જરૂરિયાત હતી એટલો. હવે ઉદાહરણની અંદર આવીએ તો લખાણ સંબંધિતમાં ઉદાહરણ તો નથી, આના કારણે આ રિવિઝન નથી, આટલું જ રિવિઝન હતું. આ ટેક્સ્ટ બુકથી ચાલુ કર્યું કે સાહેબ તમારે રિવિઝન પત્યું ને આખો લેક્ચર એમાં વહી જાય રિવિઝનમાં. લખાણ સંબંધિત પ્રશ્ન આપને આપવામાં આવેલો છે. લખાણ સંબંધિત 3.1 એવું પૂછ્યું તમે Mg2+ થી Mg Mg2+ થી Mg પ્રણાલીનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? ચાલો, મેં કદાચ કાલે તમને આ બાબત ઉપર સમજમાં આવી હતી કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કેમ કરવું, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કેમ કરવું આ બાબત મેં તમને કાલે સમજાવી હતી. એ ઉપરનો જ પ્રશ્ન છે કે Mg2+ થી Mg પ્રાણીનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમે કેવી રીતે નક્કી કરશો? તો શું કહેવાનું તો કે ભાઈ Mg2+ આયનવાળો દ્રાવણ લેવાનું, એમાં Mg ધાતુનો સળિયો ડુબાડવાનો, બરાબર. આ Mg2+ વાળો આપણી પાસે થઈ ગયો દ્રાવણ. સપોઝ હું અહીં કહી દઉં MgSO4, આની અંદર ડુબાડી દઈએ Mg ધાતુનો સળિયો. બીજું એક પાત્ર લઈએ, આ પાત્રની અંદર આપણે રાખવાનું છે શું તો કે કોની સાપેક્ષમાં માપી શકાય તો કે ભાઈ આપણે માપવાનું છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે. બરોબર, આની અંદર આપણે ભરી દેવાનું છે, શું ભરવાનું છે તો કે ભાઈ 1 મોલર HCl નું, આ પણ 1 મોલર MgSO4 નું દ્રાવણ હશે. અહીંથી અને અહીંથી અહીંયા મૂકી દો વોલ્ટમીટર, અહીંયા મૂકી દો બેટરી, અહીંયા આપી દો વિદ્યુતનો પ્રવાહ, બરોબર. અહીંથી પછી હવે તમારે જાતે પ્રક્રિયા થશે એટલે આપણે ખાલી નિરીક્ષણ કરવાનું છે કે ક્યાંથી ક્યાં શું થશે, બરોબર. હવે શું થશે એ તમને કદાચ વેલ્યુ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે Mg2+ થી Mg -2.36 વોલ્ટ અને E0 H+ થી H2 = 0.00 વોલ્ટ. ક્યાંથી શું થશે એ તમને ખબર પડશે આમાંથી જોઈ કે કોણ એનોડ તરીકે વર્તન કરશે અને કોણ કેથોડ તરીકે, તમને ખબર પડશે. કે આપણે તો શું લખવાનું કે ભાઈ એક પાત્રની અંદર MgSO4 ના દ્રાવણમાં મેગ્નેશિયમ ધાતુનો વિદ્યુત ધ્રુવ ધાતુનો સળિયો લેવાનો, બરાબર. બીજા પાત્રની અંદર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ લેવાનો, અથવા તો કહેવાનું બરોબર બેયને
વોલ્ટમીટર કે પોટેન્શિયોમીટર વડે જોડી અને પછી એમાં ક્ષાર ક્ષેત્રવાળું દ્રાવણ છે એ બે પાત્રને જોડવા માટે મૂકી દેવાનું, બરોબર, અથવા તો KNO3 નું દ્રાવણ છે એ આપણે રાખી દેવાનું, બરોબર. તો પછી જોવાનું કે વિદ્યુત પ્રયોગનું અવલોકન કરતા જણાશે કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ Mgના સળિયાથી લઈ અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરફ જતા દેખાશે. એટલે Mgનો જે સળિયો છે એ એનોડ તરીકે વર્તન કરશે, જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તન કરતો જણાશે. આ બેનો પોટેન્શિયલ તમે કાઢો કે આનો E0 સેલ તમે લ્યો તો શું કરે, તો કે E0 કેથોડ માઇનસ E0 એનોડ, બરોબર. તો અહીંયા તમને પોટેન્શિયલ છે કેટલો જો તો જોવા મળશે એ તમને ખબર પડશે કે એનોડ તરીકે આ છે, શું છે, કેથોડ તરીકે આ 0 માઇનસ ઓફ માઇનસ પ્લસ 2.36, તો તમને મળશે 2.36 વોલ્ટ. તો ત્યારે વોલ્ટ મીટર ઉપર 2.36 વોલ્ટેજ છે એ જોવા મળે છે, બરોબર. આ રીતે આપણે એને નક્કી કરી શકીએ. અથવા તો સેલ પોટેન્શિયલ આટલો છે તો આનો વિદ્યુત પોટેન્શિયલ 2.36 વોલ્ટેજ થાય, બરાબર. ચાલો, તો આ પ્રેક્ટિકલી આખી વસ્તુ તમને પૂછ્યું હતું કેમ નક્કી થાય. મેં તમને કાલે ઝિંકનો પણ સમજાવ્યો હતો, કોપરનો પણ સમજાવ્યો હતો, સિલ્વર, નિકલ, કોઈ પણ તમારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સંદર્ભમાં તમારે ગોઠવી દેવાનું. પણ તમે અહીંયા ગોઠવો હાઇડ્રોજન, અહીંયા તમે આ ગોઠવો તો પણ ચાલે, બરોબર. એ તો પ્રેક્ટિકલી નક્કી થશે કે ઇલેક્ટ્રોન છે ક્યાંથી ક્યાં જશે, કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ Mg થી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરફ જશે અને વિદ્યુત પ્રવાહ એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવથી લઈને Mg તરફ જશે, બરોબર. ચાલો, આ તમારો પહેલો ક્વેશ્ચન હતો એ થયો. સેકન્ડ ક્વેશ્ચન ઉપર આપણે જવાનું છે, લખાણ સંબંધિત 3.2. શું પૂછ્યું છે, તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી રાખી શકો. તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી રાખી શકો, બરાબર. હા કે ના એવું આપણે એને કહેવાનું છે. મેં તમને કાલે આ બાબત એક સમજાવી હતી કે તમારી પાસે આ ઝીંકનું પાત્ર છે, સમજો આ પાત્ર છે એ કોનું છે, ઝીંકનું. આ ઝીંકના પાત્રમાં તમારે શું ભરવાનું છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ વાદળી રંગનું હોય. આ દ્રાવણ તમે ભર્યું એ કોનું ભર્યું, કોપર સલ્ફેટનું. હવે ડેનિયલ કોષ માટે તમને બંનેની અંદર ખબર છે શું, તો કે E0 Zn2 પ્લસથી Zn માઇનસ 0.76 વોલ્ટ અને E0 Cu2 પ્લસથી Cu 0.34 વોલ્ટ, બરાબર છે. હવે તમને આની ઉપરથી ખબર હોય કોનું ઓક્સિડેશન થશે ને કોનું રિડક્શન થશે, તો કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે વર્તે, મતલબ એનું રિડક્શન થાય, અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એ એનોડ તરીકે વર્તે, મતલબ એનું ઓક્સિડેશન થાય. તો અહીંયા કોનું ઓક્સિડેશન થશે, કે ઝીંકનું ઓક્સિડેશન થશે. હવે ઝીંકનું ઓક્સિડેશન થાય તો તમે પરિસ્થિતિને સમજો. જો ઝીંકનું ઓક્સિડેશન થાય તો શું થાય, તો કે ઝીંકનું ઓક્સિડેશન થાય તો ઝીંક છે એ ધીમે ધીમે શું થતો જાય, તો કે પાત્રની અંદર પોતાનો આખું પાત્ર જ છે, આખા પાત્રમાંથી Zn2 પ્લસ આયન છે એ દ્રાવણની અંદર મૂકતો જશે અને એ ઇલેક્ટ્રોન જે છૂટા પડે એ કોપર મેળવતો જશે, બરોબર. તો શું થાય, તો કે રિએક્શન થઈ જાય. તો ઝીંકનું પાત્ર ધીમે ધીમે ફૂટી જાય, કારણ કે જેમાં સળિયો છે એ ધીમે ધીમે પાતળો પડતો જતો હોય, અહીંથી ઓક્સિડેશન થાય એટલે Mg છે એ Mg અહીંયા દ્રાવણની અંદર Mg2 પ્લસ તરીકે આવે એટલે શું થયું, અહીંથી ઇલેક્ટ્રોન જાય તો સળિયો છે એ નબળો પડતો જાય, પાતળો થતો જાય. એમ ઝીંકનું પાત્ર જે ભર્યું છે એ પણ નબળું પડતું, એક સમયે તૂટી જાય પાત્ર, બરાબર. એટલે તમે આની અંદર ભરી રાખી શકો નહીં, અથવા તો સિમ્પલ કહેવાનું, કારણ તમે E0 સેલ ગણો કે E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ, તો ઇક્વલ ટુ કેથોડ છે 0.34 માઇનસ ઓફ માઇનસ પ્લસ 0.76 ઇક્વલ ટુ 1.1 વોલ્ટ. અહીંયા પોઝિટિવ વેલ્યુ આવે છે, એનો મતલબ એ કે એની અંદર રિએક્શન થશે, બરોબર. ચાલો, તો આ બાબતની ખાસ તમારે કાળજી રાખવાની કે જે પાત્ર છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય તો તમે એની અંદર ભરી રાખી શકો, બરોબર. જે દ્રાવણ છે એના કરતાં પાત્ર છે એ ધાતુના પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય તો તમે એની અંદર દ્રાવણ ભરી રાખી શકો, નહીંતર ભરીને રાખી શકો ને. આના કરતાં ઉલટું જો તમને પૂછેલું હોત કે ભાઈ
કોપરના પાત્રની અંદર ZnSO4 નું દ્રાવણ તમે ભરી રાખી શકો? તો કે આપણે કે હા કાંઈ વાંધો નહીં, એમાં રિએક્શન ન થાય. શું કામે? કે કોપર છે એ ઇલેક્ટ્રોન ઝીંકને ન આપે જ નહીં, પ્રક્રિયા જ ન થાય. શું કામે ન થાય? તો કે કોપર છે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઝીંક કરતાં વધુ છે. બરોબર? તો ઝીંકની તાકાત જ નથી કે એ કોપરનું ઓક્સિડેશન કરી શકે. તો તમે આ વસ્તુ છે એ પાત્રમાં તમે રાખી શકો. આવા તમને ઘણા બધા પ્રશ્ન છે એ પૂછવામાં આવશે કે આવું થઈ શકે, આવું કરી શકાય. બરોબર? ઓકે, ચાલો 3.2 નંબરનો પ્રશ્ન છે. ત્યાર પછી આગળના પ્રશ્નની અંદર આપણે આગળ ઉપર વધવાનું છે. અહીંથી આ એક ક્વેશ્ચન છે એ કાઢી નાખું. અહીંયા આપણે એક લખાણ સંબંધિત ક્વેશ્ચન એક છેલ્લો જે બાકી છે એને અહીંયા આપણે લખીએ. આ લખાણ સંબંધિત 3.3 એવું કીધું, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરો, કરીને નહીં, કોષ્ટકનો ઉપયોગ કરો અને એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. પ્રશ્નને ખાલી સમજવાનો છે, કોષ્ટકનો તમારે ઉપયોગ કરવાનો છે. શું પૂછ્યું છે તમને? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરીને એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરે. હવે Fe ફેરસ એટલે Fe2+, આ તમને ખબર હોવી જોઈએ. આનું ઓક્સિડેશન કરે એટલે શું થયું? તો કે આનું Fe3++ ઇલેક્ટ્રોન થયું. તો આનો રિડક્શન પોટેન્શિયલ કેમ લખાય? તો આનો લખાય Fe3+, આઈ એમ સોરી ફોર ધેટ, Fe2+ થી Fe3+ ઇક્વલ ટુ. ઇઝ ઇટ ક્લિયર? આ ઓક્સિડેશન કરી શકે એવું કીધું. એનો મતલબ તમારે બીજો પોટેન્શિયલ જે 3 પદાર્થ ગોતવાના છે એ પદાર્થ કેવા ગોતવાના કે આના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતાં વધુ હોય તો, કારણ કે આનું ઓક્સિડેશન કરી શકે તો ઓલા મૂલ્ય છે કેવા હોવા જોઈએ? કે રિડક્શન પોટેન્શિયલ અથવા તો રિડક્શન કરી શકે એવા. એ જ આનું શું કરી શકે? ઓક્સિડેશન કરી શકે. તો આના પોટેન્શિયલની વેલ્યુ આપણે હમણાં જોઈ હતી, કેટલી છે? કે 0.77 વોલ્ટ છે. બરોબર? ટેક્સ્ટ બુકમાં કદાચ મારા ખ્યાલથી તમને આપેલી નથી Fe2+ થી Fe3+, એમ ખ્યાલ નથી મને, હું જોઈ દઉં તમને. ના આપેલું છે તમને, સિલ્વરની નીચે જ આપેલું છે Fe3++ ઇલેક્ટ્રોનથી. બરોબર? આના માટે રિડક્શન પોટેન્શિયલ આપ્યું છે. એટલે મેં અહીંયા આપણે કીધું છે ઓક્સિડેશનનું, પણ રિડક્શન પોટેન્શિયલ આવી રીતે લખાય, તેની વેલ્યુ તમને આપી આટલી. બરોબર? હવે આનું ઓક્સિડેશન કરી શકે તો બીજો પદાર્થ તમારે જે જોઈએ એ કેવો જોઈએ? કે રિડક્શન કરે એવો. કારણ કે આનું રિડક્શન થાય તો જ આનું ઓક્સિડેશન થાય ને. આનું ઓક્સિડેશન જ તમારે કરવાનું છે ફાઇનલી. તો આના કરતાં મોટી વેલ્યુ હશે તો જ આનું ઓક્સિડેશન થશે. તો 0.77 કરતાં ઉપર જે કોઈ તમને આપેલા છે, માનો કે Ag છે, બરોબર, પછી કદાચ Hg પણ આવે, એ બધાય આનું, પછી ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આ બધા તમને આપેલા છે મારા ખ્યાલથી, F2Cl2 Br2, બરોબર, ઘણા બધા છે. આ બધાય એનું શું કરી શકે? તો કે આ બધા એનું ઓક્સિડેશન કરી શકે. આ બધાય આનું ઓક્સિડેશન કરે. કારણ કે Ag ની કદાચ મારા ખ્યાલથી વેલ્યુ 0.80 છે અને 0.79 છે. આની કોઈ મને બહુ યાદ નથી. F2 ની સૌથી ઊંચી છે 2.37 સમથિંગ કંઈક છે, કે 39 એવું કંઈક છે. બરોબર?
તો કહેવાનો આખો મતલબ એ છે કે તમને શું પૂછ્યું છે, આ બાબત અગત્યની છે કે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. ફેરસનું ઓક્સિડેશન એટલે Fe2+ નું ઓક્સિડેશન, તો Fe2+ થી Fe3++ ઇલેક્ટ્રોન, આ ઓક્સિડેશન છે. પણ રિડક્શન પોટેન્શિયલ કેમ લખે તો કે E0 Fe2+ થી Fe3+, એ 0.77 વોલ્ટ છે. આનું ઓક્સિડેશન જ કરવાનું છે આપણે. તો તમારે બીજા પદાર્થ જોઈએ એ કેવા જોઈએ તો કે આના કરતાં ઊંચી કિંમતવાળા જોઈએ, તો એ કોષ્ટકની અંદર આપેલા જ છે. તમારે કોષ્ટક જોઈને જ આ કામ કરવાનું છે, બરોબર. એટલે આ તમારી પ્રેક્ટિસ માટે તમને પૂછવામાં આવેલું હતું કે આવું આપેલું છે તો આ તમે કેવી રીતે આગળ એનું કામ કરશો, બરાબર છે. ચાલો, તો આ જે સ્વાધ્યાયની અંદર પ્રશ્નો હતા 2-3 એનું પણ આપણે સોલ્યુશન કર્યું. બાકીના જે લખાણ સંબંધિત પ્રશ્નો હતા 2-4 કે 2-3 3 પ્રશ્નો હતા એની પણ આપણે ચર્ચા કરી. આવા તમને કોઈ પણ પૂછી શકે. આ તો માનો કે મેં તમને એટલા માટે આપ્યું કે આવો પ્રશ્ન આવા તમને કોઈ પણ પ્રશ્ન આપે, પણ માનો કે આમાં તમને એટલા માટે પોટેન્શિયલ નો આપ્યા કે તમને મેં કીધું હતું કે તમારે ડેનિયલ કોષ માટેના પોટેન્શિયલ યાદ રાખવાના છે. હવે તમને શું કરે લોકો કે તમને કોઈ પણ 2 પોટેન્શિયલ અહીંયા આપી દી અને પછી એમ કે આ પાત્રમાં આનું દ્રાવણ ભરી રાખી શકાય કે નહીં. તો જોવાનું ખાસ કે જે પાત્ર છે એ પાત્રનો પોટેન્શિયલ ઊંચો હોય, જેનું દ્રાવણ છે એનો પોટેન્શિયલ નીચો હોય તો તમે એની અંદર રાખી શકો. તો એમ જે પ્રક્રિયા થશે કે નહીં થાય, આવું તમને પૂછવામાં અવારનવાર આવે. તો તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું. અહીંયા પોટેન્શિયલ તમને આપેલા હોય, આના પોટેન્શિયલ એટલા માટે નથી આપ્યા કારણ કે મેં તમને કીધું તમારે ડેનિયલ કોષના પોટેન્શિયલ મોઢે યાદ રાખવાના છે, બરોબર છે. તો એ આપણે યાદ છે એટલા માટે તમને એના ઓપ્શન આપ્યા નથી, બરોબર. એટલે આવું તમને કોઈ પણ માટે પૂછે કે આ પાત્રમાં આ ભરી શકાય તો જોવાનું કે જેનું ઓક્સિડેશન થાય એ પાત્ર હોય તો ન ચાલે, રિડક્શન થાય એ પાત્ર હોય તો આ જે નીચા પોટેન્શિયલ વાળો છે એનું ઓક્સિડેશન કરી શકે નહીં, તો પાત્રને કાંઈ વાંધો આવે નહીં, તો પ્રક્રિયા અંદર થાય નહીં. બાકી તમે કોઈ પણ રાખો, મને આવું રાખેલું હોય બરોબર, તો તમે જો તમને વેલ્યુ છે એ માઇનસ મળશે. પછી આવું તમે રાખશો તો આમ કે થોડું એનો ન કરે, વેલ્યુ તો બેની હરખી જ રહી, પણ જોવાનું કોનું કોનું શું થાય કે આનું ઓક્સિડેશન થાય ને આનું રિડક્શન થાય, પછી તો એવું થાય ને, બરાબર. જેનું દ્રાવણ ભર્યું છે કારણ કે દ્રાવણની અંદર આ Zn2+ છે. હવે આનું ઓક્સિડેશન હવે ન થાય. હવે તમે એમ જો ઝીંકનું ઓક્સિડેશન થાય વેલ્યુ ઉપરથી તો Zn2+ તો ઓલરેડી છે, તો એનું ઓક્સિડેશન ન થાય, એનું હવે રિડક્શન થાય કારણ કે હવે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે, બરોબર. હવે આનું ઓક્સિડેશન થાય નહીં, બરાબર, કારણ કે 2+ તો ઓલરેડી આવી ગયો છે, એનાથી વધારે આવી શકે નહીં. એટલે ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જેનું પાત્ર હોય, જે ધાતુનું પાત્ર હોય એ ધાતુ અથવા તો એ વિદ્યુત ધ્રુવનું મૂલ્ય વધારે હોય તો પ્રક્રિયા ન થાય. જેનું પાત્ર હોય એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નાનું હોય તો પ્રક્રિયા થાય સાપેક્ષ તે દ્રાવણની, બરાબર છે. ઓકે, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.